સદગુરુદેવના ગુણાવલોકનની અંદરનો જે ચોથો મુદ્દો હવે આપણે જોઈએ છીએ, દાનશીલતાનો મુદ્દો. આગળ આપણે અભયનો મુદ્દો જોયો. સદગુરુદેવમાં આ ગુણ રહેલો છે દાનશીલતાનો. દાન એ તો આશ્રમનો જે મુખ્ય વ્યવસાય છે, નિત્ય માટેનો મુખ્ય વ્યવસાય છે દાન. ને કૃપાનાથના સ્વભાવમાં તો આ વસ્તુ પહેલેથી પડેલી હતી. એને માટે જ આપણે એમને કૃપાનાથ કહીએ છીએ કે આપણી ઉપર કૃપા કરે છે. કૃપાનાથનો એમનો આ અવતાર હતો. તો દાન કેવું? તો કે ભવાંભોથી તારક મહા ઉપદેશનું જ્ઞાન, મહા અભયનું દાન, ધર્મ પુસ્તકનું દાન, અન્ન વસ્ત્રાદિનું દાન અને દ્રવ્યનું દાન. એ આનંદ આશ્રમમાં કૃપાનાથની પાવન સેવામાં આ કામ બધું થતું જ. યાચના કરનાર કોઈ પણ આવે પણ કોઈ પાછું જાતું નહીં. અને વાસ્તવિક કહીએ તો કૃપાનાથને દાન દેવા સિવાય બીજો કંઈ ધંધો નહોતો. જેને જે ઘટે તે આપવું, બરાબર. એનું કલ્યાણ કેમ થાય, કલ્યાણ સાધવું, એ જેના પરમ કૃપાળુ અંતઃકરણની સદોદિત ભાવના હતી. કહેવાય છે ને કે સદોદિત પરમ પ્રકાશને નિરખો અંતરબાર, એક ક્ષણ ન વિસરો જો ઈચ્છો દુઃખ પાર. તો કૃપાનાથનું આખું જીવન આવી રીતે પરમ પવિત્ર ભાવનાથી જ વ્યતીત થયું. મહાસમર્થ પોતે યોગી હતા, જ્ઞાની હતા અને નિવૃત્તિથી પ્રાપ્ત એવા જીવનમુક્ત વિલક્ષણ આનંદને ત્યજીને લોકોને ભવસાગરમાંથી તરવા સદગુરુદેવે શ્રમ વડે જુદા જુદા સ્થળોએ પ્રવાસ કર્યો. ધર્મમય અને મૌખિક ઉપદેશ ગુરુદેવે આપ્યો છે. તેમજ ધર્મમય વિવિધ પુસ્તકો રૂપ પુષ્કળ સામગ્રી આપણને આપી છે. આ ઉપરાંત જે એક સુધારૂપ નિત્યના દુઃખને શીઘ્ર દૂર કરનારું હોવાથી દાનોમાંય અન્નદાનને શ્રેષ્ઠ ગણ્યું છે. પણ એથી વધારે એને વિદ્યાદાન અધિક છે. કેમ કે વિદ્યાદાન એના વડે અન્ન વસ્ત્રાદિ સુકર સામગ્રી સાથે સંતોષજનક પ્રતિષ્ઠાની અને શિખોત્પાદક શુભ ગુણોની પ્રાપ્તિ થાય છે. જો ગુરુદેવે વિદ્યાદાનને બહુ ખૂબ મહત્ત્વ આપ્યું છે. અન્નદાન તો ઠીક છે, કરીએ જ છીએ આપણે, અને એ આનંદ આશ્રમમાં ચાલુ જ છે. પરંતુ વિદ્યાદાનથી જો તમારામાં સારી વિદ્યા હશે તો બીજા જે અન્ન વસ્ત્ર આદિ એમાં સુખી રહેશો. એવી સામગ્રી તમે આરામથી મેળવી શકશો. સંતોષજનક પ્રતિષ્ઠા અને સુખને ઉત્પન્ન કરનારા બીજા શુભ ગુણો તમારામાં આવશે જો વિદ્યાનું દાન હશે તો. એટલે સર્વોત્તમ આજે ધર્મદાન તો સર્વોત્તમ દાન છે. કારણ કે એનાથી તો મનુષ્યના જન્મ મરણ અને મહાદુઃખના નિત્યને માટે નાશ થાય છે અને પરમ સુખરૂપ નિજાત્મા સ્વરૂપના મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઉપરના ત્રણેય પ્રકારના દાનનો પ્રવાહ એટલે કે અન્નદાન, વિદ્યાદાન, આ ધર્મ આપણે પુસ્તકો રૂપીનું જ્ઞાન જે આપ્યું છે, તો કૃપાનાથના પરમ ભાગ્યશાળી અને પવન પાવનકાર ચરણારવિંદના પ્રાપ્તિ આનંદ આશ્રમમાં આ બધા પ્રકારના દાનો અત્યારે પણ ચાલુ છે. દાનમ દુર્ગતિ નાશાય, શીલમ સદગતિ કારણમ, તપઃ કર્મ પ્રાણાશાય, ભાવના ભવનાશિની. આ શ્લોકનું ભાષાંતર એવું થાય કે વિવિધ દાન દુર્ગતિનો નાશ કરનારું છે. બ્રહ્મચર્ય રૂપ શીલ સદગુરુને આપનારું છે, સદગતિને આપનારું છે. સદગુરુને નહીં પણ સદગતિને આપનારું છે. શરીર, ઇન્દ્રિય અને અંતઃકરણના સંયમરૂપ તપ કર્મનો નાશ કરવામાં હેતુભૂત છે. અને મૈત્રાદિ ભાવના તેમજ આત્મભાવના, સ્વસ્વરૂપ ભાવના, સંસાર રૂપ મહાકષ્ટનો નાશ કરી પરમાનંદ રૂપે સ્થિતિ કરાવનારી છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે સદગુરુદેવ એટલે કે આપણા કૃપાનાથ સર્વદા દાનમય હતા.
શીલમય, તપોમય, મૈત્રાદી ભાવનામય, આત્મભાવનામય રહેતા અને એવો શ્રીના ઐશ્વર્યના પરમ પ્રતાપ સહૃદય જોનારને આ આનંદ આશ્રમમાં દેખાય છે. તો સદગુરુદેવની અંદર દાનશીલતાનો ગુણ રહેલો છે. પછી અન્નદાન કહીએ કે વિદ્યાદાન કહીએ કે સદગુરુદેવ આ જે સંસારરૂપી સાગરમાંથી કેમ ઉતરવું, આ બધું એવો ધર્મોપદેશ આપે છે અને સાધકોને તારવાનો પ્રયત્ન કરે છે. તો આ એમનું એક ગુણ છે દાનશીલતાનું, કે કોઈ પણ ભોગે શરણે આવેલા શરણાગત કે ગુરુ શિષ્યનું કલ્યાણ કરવું, આ એક દાન આપવું, વિદ્યાનું દાન આપવું, આવી રીતે પુસ્તકોનું જ્ઞાન આપી તારવા કેમ લોકોને, તો એનો અગ્રેસર આ ગુણોમાં સદગુરુદેવ રહેલા છે. હવે ત્યાર પછી સદગુરુદેવનો ગુણ આવશે સરળતા, એ પછી આપણે ચર્ચા કરીશું. અત્યારે હાલ પૂરતું આટલું. જય ગુરુદેવ, જય નાથ.